સૌને નમસ્કાર. સરકારી બીએડ કોલેજ દસવાડ દ્વારા આયોજિત એક સાથેના બે કાર્યક્રમ સસ્યુલ પક્ષ જેનું ઉદ્ઘાટન ને જે દીક્ષા આરંભ છે નવા વિદ્યાર્થીઓનો દીક્ષા આરંભનો કાર્યક્રમ, એમાં ઉપસ્થિત સરકારી બીએડ કોલેજના આચાર્ય માનનીય વર્ષ સાહેબ, આ સમારંભના મુખ્ય અતિથિ અને અમારા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃતના ઘણા વિદ્વાન એવા કોલેજના અધ્યાપક મિત્રો ભરતભાઈ, અંકિશભાઈ અને વાલા પ્રશિક્ષણાર્થી. હવે સંસ્કૃત પક્ષ છે એ માત્ર ગુણ નથી, પણ સંસ્કાર, સંવાદ અને સંસ્કૃતિ માટેનું આ એક માધ્યમ છે. એવા આજે આપણે સંસ્કૃત પક્ષનું જે ઉદ્ઘાટન કર્યું છે, દીક્ષાનો કાર્યક્રમ પણ સાથે સાથે રાખ્યો છે. નવા જે તાલીમાર્થીઓ આવ્યા છે એ 2 વર્ષમાં સંસ્થા સાથે જોડાયેલા રહેશે અને એ સંસ્કારની એક પરંપરા છે. મિત્રો, સંસ્કૃત એટલે જ્ઞાન, દર્શન, સંસ્કાર, વિજ્ઞાન અને સાંસ્કૃતિક ચેતના. અને આપણે ઋષિમુનિઓના કાળ તરફ નજર કરીએ તો આપણા શિક્ષણનો હેતુ ખૂબ ઉમદા હતો. શિક્ષણનો હેતુ કેવો હતો? તો વ્યક્તિનું ચારિત્ર નિર્માણ, વિચાર શક્તિ વિકસાવવી, સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવી, આ મુખ્ય હેતુ હતો. અને આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાથી વિનય, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન, અને ધનથી સેવા, અને સેવાથી મોક્ષ. એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. એના આપણે બધા વાહકો છીએ. અને આજે જ્યારે સંસ્કૃત પક્ષનું ઉદ્ઘાટન થયું છે ત્યારે આ પક્ષ છે એ સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાન પરંપરા અને જીવન મૂલ્યો સાથે જોડતું એક જીવંત કેન્દ્ર બની રહે એવી શુભેચ્છા પાઠવું છું. આ કક્ષમાં માત્ર સંસ્કૃતના પાઠ ન ભણાવતા સંસ્કૃત સાહિત્યના સુભાષિતો, નીતિશાસ્ત્ર, ભારતીય દર્શન, યોગ, આયુર્વેદ, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર અને આપણી જ્ઞાન પરંપરાની વિવિધ પાસા અને આવરી લેતી તાલીમ જો પહોંચાડવામાં આવે તો આપણે એનો હેતુ છે ખરા અર્થે સિદ્ધ કરી શકીશું. એક સાચો શિક્ષક છે એ માત્ર વિષયનું જ્ઞાન નથી આપતો, પણ વિદ્યાર્થીની અંદર જિજ્ઞાસા, શિસ્ત, સંવેદના, રાષ્ટ્ર ભાવના અને આ બધાથી પર એક સારા માનવી બનવાની એક પ્રેરણા આપે છે. તો જ્યારે તમે બધાએ આ કોર્સમાં પ્રવેશ લીધો છે ત્યારે આપણું જે ઉત્તરદાયિત્વ છે એ ખૂબ મોટું છે સમાજના ઘડતર માટે. તમે જ્યારે આ દીક્ષારામની નવી શૈક્ષણિક યાત્રાની શરૂઆત કરી છે ત્યારે તમને આ કાર્યક્રમના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે આજે શિક્ષક બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવનારા સમયમાં તમારા હાથમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ હશે. એ ભવિષ્યનું ઘડતર તમે કરવાના છો. એટલે વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા પાસ ના કરે, પણ એનું જીવન ઘડતરમાં આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એ પ્રકારે જો આપણે આ તાલીમ લઈ આપણા જીવનમાં એ ઉતારીએ અને આવનારા સમયમાં આપણા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારીએ તો મને લાગે છે કે આજે તમારો સંકલ્પ છે શિક્ષક બનવાનો એ તમને સીધી તરફ
લઈ જશે. અને શિક્ષક તરીકે જ્યારે ઘડતર કરવાનું હોય ત્યારે વિદ્યાર્થીઓ એ તમારા શબ્દો, તમારો વ્યવહાર, તમારી વિચારસરણી, તમારું વ્યક્તિત્વ, આ બધું જ તમારી પાસેથી પ્રેરણા લઈને શીખશે. એટલે માત્ર વિષય નહીં, પણ એ વિષય સિવાયનું આપણું જે વ્યક્તિત્વ છે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે આ 2 વર્ષની અંદર આપણે એના ઉપર પણ કામ કરીએ એવી શુભેચ્છા પાઠવું છું. બીજું, આપણે સૌએ યાદ રાખવા જેવી કેટલીક બાબતો છે. તો ટીચર ઇઝ અ લાઈફ લોંગ સ્ટુડન્ટ. આપણે એને આપણા જીવનમાં અપનાવવું. ટીચર છે એ ખૂબ સંવેદનશીલ હોય. તમે અત્યારે ગ્રેજ્યુએશન કરીને આવ્યા છો, અત્યાર સુધી અનેક શિક્ષકો, અધ્યાપકો તમારા જીવનમાં આવ્યા હશે, પણ એવા અધ્યાપકો જ તમને યાદ હશે કે જેને તમારા જીવનમાં સ્પર્શ કર્યો છે. અને એ જ અધ્યાપકો સ્પર્શ કરે કે જેઓ સંવેદનશીલ હોય. એટલે સંવેદનશીલતા પણ એટલી મહત્વની છે. બીજું, એ જ અધ્યાપકો કે શિક્ષકો તમને યાદ હશે કે જેઓ તમારી સાથેનો વ્યવહાર ખૂબ માનવીય રહ્યો. એટલે એક સારા વ્યક્તિ, સારા માણસ બનવું એ પણ એક શિક્ષક માટેની પ્રાથમિક જરૂરિયાત છે. સાથે સાથે શિક્ષણ અને સંસ્કારનો સમન્વય પણ એટલો જ મહત્વનો છે. શિક્ષણ હશે, જ્ઞાન હશે, પરંતુ સંસ્કાર નહીં હોય તો એ સમાજને કંઈ ખાસ આપી નહીં શકે. એટલે પણ છે. અને આપણે ત્યાં તો સંસ્કૃતમાં સુભાષિત છે કે સા વિદ્યાયા વિમુક્તે. એટલે આપણે તો એવી વિદ્યાના ઉપાસક અથવા ઉપાસના કરવા માંગીએ છીએ કે જે આપણને અજ્ઞાન, અંધકાર અને સંકુચિતતામાંથી મુક્તિ અપાવે. તો એ ખરી મુક્તિ છે, એ ખરી વિદ્યા છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો મૂળ હેતુ પણ જ્ઞાન, સંસ્કાર અને સમાજ સેવા સાથે જોડાયેલો છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી અને આ જે કાર્ય યુનિવર્સિટીએ ઉપાડ્યું છે એમાં આપણે બધા સહયોગ કરીએ, ખભાથી ખભા મિલાવીને કામ કરીએ અને આ વિસ્તારના વિદ્યાર્થીઓના કલ્યાણ માટે આપણે જેટલું કરી શકે એટલું આપણે યોગદાન આપીએ. પણ સમાજના ભવિષ્યનો શ્રીપકાર છે. તમારામાં જ્ઞાનમાં ઊંડાણ લાવો, વિચારોમાં વિશાળતા લાવો, વર્તનમાં વિનય લાવો, હૃદયમાં કરુણા ઉપજાવો અને તમારા કાર્યમાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની જવાબદારી રહે એ પ્રકારનો જો આપણે બધા પ્રયાસો કરીએ તો આજે પ્રધાનમંત્રી શ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, વિકસિત ભારત મને એમ સહેલું લાગે છે કે જો આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ અને આ દેશની દરેક વ્યક્તિ વિકસિત થઈ જાય તો રાષ્ટ્ર આપોઆપ વિકસિત થઈ જાય. અને મને લાગે છે કે વિકસિત થવા માટે આપણામાં જ્ઞાનનું ઊંડાણ જોઈએ, વિચારોની વિશાળતા જોઈએ, વર્તનમાં વિનય જોઈએ, હૃદયમાં આપણી આ સુંદર યુનિવર્સિટીને વધારે ઊંચાઈ પર લેવાનો સૌ પ્રયાસ કરીએ. આજના આ કાર્યક્રમમાં મને જે બોલાયો એ માટે સરકારી બીએડ કોલેજ, આચાર્ય શ્રી અને બધા સ્ટાફ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી સુંદર કોલેજ મને આજે દર્શન થયા, તમને બધાને મળવાનું થયું, તમારી સાથે થોડી વાતો કરવાની તક મળી, અધ્યાપક મિત્રોનો પરિચય થયો. એટલા માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. થોડી વ્યસ્તતા છે એટલે મને વચ્ચેથી રજા લેવી પડશે, એટલે આ બધાની અનુમતિ પણ લઈ લઉં છું. થેન્ક યુ ઓલ.